તમામ દર્શક મિત્રોને અમારા તરફથી દિવાળીની શુભેચ્છા। રામનગરી અયોધ્યામાં 9મો દીપોત્સવ ઉજવાઈ રહ્યો છે। સરયૂ નદીના કિનારે આવેલા 56 ઘાટ પર 28 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા છે, જેમાં 26,11,101 દીવા પ્રગટાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો। રાજકોટમાં કારતક અમાસના દિવસે દીપદાનોત્સવ, કીર્તન અરદાસ કાર્યક્રમો અને શ્રીનાથજીની હવેલીમાં હાટડી અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું। ગોરખનાથ શિખર પર તોડફોડનો ભેદ ઉકેલનાર પોલીસકર્મીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જૈન અને સનાતન ધર્મના સાધુઓએ ગિરનાર પર્વત પરના તમામ ધાર્મિક સ્થળોએ સ્વખર્ચે આધુનિક સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો હતો। આ અન્વયે જૈન સંતોએ 25 લાખ અને અન્ય સાધુ સંતોએ યથાયોગ્ય યોગદાન જાહેર કર્યું હતું। દિવાળીના તહેવારોમાં રાજકોટમાં સ્માર્ટફોનની માર્કેટમાં ધૂમ તેજી આવી છે। દરરોજ સરેરાશ 4 કરોડના નવા અને 1 કરોડના સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન વેચાઈ રહ્યા છે। ગાંધીનગર તાલુકામાં ડભોડા ખાતે આવેલા લગભગ 1000 વર્ષ જૂના સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી દાદાના મંદિરમાં ધનતેરસ કાળી ચૌદસના લોકમેળામાં સેંકડો લીટર કરતાં વધારે તેલનો અભિષેક કરવામાં આવ્યો હતો। ગુજરાતના મોટા શહેરોની બજારોમાં અભૂતપૂર્વ ઘરાકી જોવા મળી રહી છે। રવિવારની રજાના દિવસે તો મંગળ બજારથી લઈને શોપિંગ મોલ સુધી તમામ સ્થળોએ લોકોનો ખરીદી માટે ધસારો રહ્યો। કાળી ચૌદસની મોડી રાત્રે રાજકોટમાં લોહિયાળ ઘટના બની હતી, જેના પગલે રંગીલું શહેર હચમચી ઉઠ્યું છે। આંબેડકર નગર વિસ્તારમાં વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં થયેલી જૂથ અથડામણમાં એક સાથે 3 વ્યક્તિઓની હત્યા થતાં ખળભળાટ મચી ગયો। ચોટીલા, મૂળી અને થાન તાલુકામાં 40 લોકોએ દિવાળીમાં ફટાકડાના વેચાણ માટે હંગામી લાયસન્સ મેળવાયું છે, ત્યારે આજે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરે વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થો અને ફટાકડાના વેચાણ અંગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું। સ્વદેશી વસ્તુઓ અપનાવો, સોશિયલ મીડિયા પર દિવાળીએ પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ। સમગ્ર દેશની સાથે ભારતીય શેરબજાર પણ દિવાળીના જશ્નમાં ડૂબેલું જોવા મળી રહ્યું છે। બજારમાં રોકાણકારો માટે શાનદાર માહોલ બન્યો છે। નિફ્ટી લગભગ 200 પોઈન્ટના ઉછાળા સાથે 29,900ના સ્તરે કારોબાર કરી રહ્યો છે। નરેન્દ્ર મોદીએ 2014થી ચાલી આવતી પોતાની પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ દિવાળીનો તહેવાર સશસ્ત્ર દળોના જવાનો સાથે ઉજવ્યો। આ વખતે તેમણે ભારતના સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર તૈનાત નૌસેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ફરી એકવાર બેફામ રફતારનો કહેર જોવા મળ્યો છે। ઇન્ફોસિટી વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક કાર ચાલકે 2 વાહનોને ટક્કર મારી ફંગોળી દીધા હતા, જેમાં 2 એક્ટિવા ચાલકોને ઈજા થઈ હતી। દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે તમિલનાડુમાં ભારે વરસાદનું વિઘ્ન આવ્યો છે। કાલે સવારે ચેન્નઈમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે શહેરના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે અને માર્ગ તેમજ હવાઈ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। દર્શક મિત્રો, આગળના સમાચાર પહેલાં એક વિનંતી છે, જો હજી તમે અમારી ચેનલ વિશ્વ દર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી। વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ફરી એકવાર મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। મોડી રાત્રે આ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જે જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડતા થોડીવાર માટે દોડાદોડ પણ મચી ગઈ। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડનીના કેન્સરના જટિલ કેસ સામે આવ્યો છે, જેમાં 25 વર્ષ પહેલાં જે કિડનીમાંથી કેન્સરની ગાંઠ દૂર કરી હતી તેમાં ફરીથી કેન્સરની ગાંઠ થતાં લેપ્રોસ્કોપિક સર્જરી કરીને દર્દીનો જીવ બચાવવામાં આવ્યો। ભાવનગર જિલ્લામાં સતત 3જા વર્ષે મેઘરાજાની અનધાર મહેર રહેતા સરેરાશ 100%થી વધુ વરસાદ નોંધાયો છે। ચાલુ વર્ષે 128.24% વરસાદ સાથે ચોમાસાની ઋતુએ વિદાય લીધી। સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રહેતી મહિલાને શેરબજારમાં રોકાણ કરાવી બેંક ખાતાના રૂપિયા જમા કરાવી પરત નહીં આપી ₹30.95 લાખની છેતરપિંડી અંગે ભોગ બનનારી મહિલાએ 3 શખ્સો સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। દ્વારકામાં આજે શામળિયો શેઠ વ્યાપારી બનશે, હાટડી દર્શનનો ભાવિકોને લાહવો। ધનતેરસ નિમિત્તે ઠાકોરજીને લીલા કલરના વાઘાથી સુશોભિત કરાયા। રૂપ ચતુર્દશી નિમિત્તે ઠાકોરજીને સોના ચાંદી હીરા જડિત આભૂષણો તેમજ સુવર્ણ જડિત મુંગટનો શણગાર કરાશે। ભારતના સૌથી પવિત્ર અને સૌથી પ્રાચીન શહેર તરીકે જાણીતી કાશી નગરીમાં દેવ દિવાળીનું આગવું મહત્વ હોય છે।
આ દિવસે આખું શહેર રોશનીથી ઝળઝળતું હોય છે. આ વર્ષે તારીખ 5 નવેમ્બરે દેવ દિવાળીની ઉજવણી થનાર છે. આ દિવસે વડોદરા નજીકના ડભોઈની મહિલાઓએ બનાવેલા 3 લાખ દીવાઓથી કાશીનગરીના ગંગા કિનારાના ઘાટ ઝગમગી ઉઠશે. ભુજના ખાવડા ભીરંડિયારા વચ્ચે ઇકો અને ખાનગી બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા પ્રતિષ્ઠિત શાંતિવન શીતલનાથ વસુપૂજ્ય જૈન દેરાસરમાંથી 1.64 કરોડના ચાંદીના આભૂષણો અને શૃંગાર સામાનની ચોરી થઈ હતી. આ મામલે પોલીસે પૂજારી અને સફાઈ કર્મચારી તરીકે કામ કરતા દંપતી સામે ગુનો નોંધ્યો હતો. સમગ્ર કેસ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી પૂજારી સહિત 5 શખ્સની ધરપકડ કરી. દાહોદ એપીએમસી ચૂંટણી ભાજપે બહુમતી મેળવી, પણ ધારાસભ્યની હાર અને બળવાખોરની જીતથી મોટો આંચકો. જામનગરમાં દિગ્વિજય પ્લોટ તેમજ પવનચક્કી, રોઝી પંપ સહિતના વિસ્તારમાંથી લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાના વેચાણ કરી રહેલા 6 વિક્રેતાઓ પકડાયા. અમદાવાદ નારણપુરામાં રાહદારીના પગ પર બીઆરટીએસ બસનું ટાયર ફરી વળતા બસમાં તોડફોડ, 2 સામે ફરિયાદ. બ્રાઝિલના લોકોને ભારતીય પસંદ, પ્રમુખ લુલાનું ભારત સાથે અલાયન્સ બનાવવા વિચાર. પુતિનની શરત માની લો, નહીંતર રશિયા તબાહ કરી નાખશે, ઝેલેન્સ્કીને અમેરિકન પ્રમુખે ચેતવ્યા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર રશિયા પાસેથી ઓઇલની ખરીદીને લઈને ભારે ટેરિફ લગાવવાની ચેતવણી આપી છે. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એમને કોમેન્ટ્સમાં જરૂર લખજો. અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે ફરી નવા સમાચાર સાથે.